દર વર્ષે આરટી અંતર્ગત દરેક જિલ્લાઓમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સરકાર દ્વારા શિક્ષણ મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં અને કેટલાક સ્થળે આરટી જે એક્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે, તેના આ જે કાયદો છે તેના જે મિસયુઝ કરી અને કેટલાક શખ્સ પોતાની આવક વધુ હોવા છતાં ખોટી આવક દર્શાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહેસાણામાં પણ 791 જેટલા વિદ્યાર્થીઓએ આરટી અંતર્ગત પ્રવેશ મેળવ્યો છે. આમ છતાં શિક્ષણ વિભાગની બેદરકારી કે પછી લાલિયાવાડી કહો, એક પણ વાલીનું ડોક્યુમેન્ટ ચેક કરવામાં નથી આવ્યું કે નથી તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું. વાલીએ સાચી આવક દર્શાવી છે કે ખોટી આવક દર્શાવી છે, કયા પ્રકારે તેને દસ્તાવેજો મેળવ્યા કે આવકનો દાખલો કઈ રીતે મેળવ્યો, તેની કોઈ પણ પ્રકારની ચકાસણી શિક્ષણ વિભાગે નથી કરી. આ બાબતે શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે પણ સ્વીકાર્યું કે દરેક વ્યક્તિના કે દરેક વાલીના ઘરે જઈને વેરિફિકેશન કરવું અશક્ય છે, કારણ કે મેન પાવર ઓછો છે. પણ જો મેન પાવરના બહાના તળે જો છટકવાનો પ્રયાસ થતો હોય, પણ વધુ વાસ્તવિકતા એ છે કે મહેસાણા જિલ્લામાં પણ કેટલાક એવા વાલીઓ છે કે જેમની આવક ખરેખર વાસ્તવિક આવક વધુ છે, તેની સામે તેમના સંતાનો આરટી અંતર્ગત ખાનગી શાળામાં વિનામૂલ્યે ભણી રહ્યા છે. અને આ કારણે સાચા જે લાભાર્થીઓ છે અથવા તો સાચા બાળકો છે કે જેમને ખરેખર આરટી એક્ટની જરૂરિયાત છે અને આરટી એક્ટ અંતર્ગત તેમને પ્રવેશની જરૂરિયાત છે, તેવા બાળકો આવા લાભથી વંચિત રહી જાય છે.